દ્વારકાધીશનો હુકમ થઈ ગયો અને હું ને મારો મિત્ર બંને આવી ગયા દ્વારકા અને 2026 માં તમને કરાવો દ્વારકાધીશના દર્શન। જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તો અત્યારે છીએ અમે દ્વારકા, રૂમ રાખેલો છે ત્યાં, ને પછી નાઈને તૈયાર થઈ ગયા ને પછી નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા। મંદિર બંધ હતું ને પછી 56 સીડીના દર્શન કરીને આવી ગયા ગોમતી ઘાટ, ને ગોમતી ઘાટનો નજારો જોવો તમે, કેટલા બધા નાય છે તમે જોઈ શકો છો। અને પછી આવી ગયા લચ્છી પીવા, ને લચ્છી હતી એક નંબર। લચ્છી પીને નીકળી ગયા રૂમ તરફ જવા, અને પછી પગી ગયા રૂમે, ને પછી કપડા બદલી નાખ્યા, અને ગોમતી ઘાટમાં ના જવાનું હતું તે કપડા બદલી રૂમેથી નીકળી ગયા ગોમતી ઘાટ ના જવા માટે, ને પગી ગયા ગોમતી ઘાટ, ને ઘણા બધા લોકો નાય છે, ને પછી હું ના મળ્યો અને મારી દીધી એક ડૂબકી। ને તમે દ્વારકા આવો તો જરૂરથી એકવાર ગોમતી ઘાટમાં નાજો। કલાક નાઈને આવી ગયા રૂમે, ને કપડા બદલી નાખ્યા, ને પછી આવી ગયા ધાબા ઉપર, ને દ્વારકાધીશની ધજા ચડતી હતી, ને આખા દીની કેટલી ધજા ચડે છે કોમેન્ટ કરી દેજો, અને જય દ્વારકાધીશ લખતા જાજો। સાંજના 7 વાગ્યા હતા અને ઘણું બધું પબ્લિક હતું, ને પછી અમે આવી ગયા દર્શન કરવા માટે, ને સરસ મજાના દ્વારકાધીશના દર્શન કર્યા। પછી આવી ગયા દુકાનમાં, અને સરસ મજાની વસ્તુ મળે છે તમે જોઈ શકો છો, કેવી મસ્ત મસ્ત છે બધું। 8 વાગ્યા હતા અને પછી આવી ગયા જમવા, ને જમવામાં હતી 2 ગુજરાતી ડીશ, અને જમીને વ્યાયા રૂમે, ને રૂમ ઉપરથી ધાબા ઉપરથી બતાવતું હતું દ્વારકાધીશનું મંદિર। ને કાલે મળીએ બીજા ભાગમાં। જય માતાજી।